નમસ્કાર આંગણવાડી કર્મચારીઓ, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો આંગણવાડી ભરતી સમાચાર 2025ને લઈને આવ્યા છે એક મોટા સમાચાર। તો આંગણવાડીમાં સહાયક અને તેડાગર બહેનોની ભરતીને લઈને આવ્યા છે એક મોટા સમાચાર। તો લાયકાતની વાત કરીએ તો 12 પાસ અને પગારની વાત કરીએ તો 25,000 સમથિંગ। તો આજના વિડીયોમાં આપણે આ વિશે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો યુપી આંગણવાડી ભરતી 2025। ઉત્તર પ્રદેશની આંગણવાડીઓમાં મોટા પાયે કાર્યકરો અને સહાયકોની ભરતી થશે। તો કુલ 69,000 જગ્યાઓ ભરવામાં આવશે અને 12મું ધોરણ પાસ કરેલી મહિલાઓ યુપી આંગણવાડી ભરતી.in પર જઈને અરજી કરશે મિત્રો। તો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 69,000 પદો પર આંગણવાડી કાર્યકરો અને સહાયકોની ભરતી થવા જઈ રહી છે। તો વિગતવાર વાત કરીએ તો યુપી સરકાર આંગણવાડી કાર્યકરોની 7,952 ખાલી જગ્યાઓ અને આંગણવાડી સહાયકોની 61,254 ખાલી જગ્યાઓ ભરવા જઈ રહી છે। તો આ જગ્યાઓ ભરવા માટે તમામ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે। તો ઇન્ટર પાસ મહિલાઓ આ જગ્યાઓ પર ભરતી માટે પાત્ર રહેશે અને બાળ વિકાસ, સેવા અને પોષણ નિયામક દ્વારા આ અંગેની સૂચનાઓ તમામ જિલ્લાઓને મોકલવામાં આવી છે। તો એવું કહેવામાં આવે છે કે જિલ્લામાં ખાલી જગ્યાઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે। આ માટે યુપી આંગણવાડી ભરતી.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને ઇન્ટર પાસ મહિલાઓ આ જગ્યાઓ પર ભરતી માટે પાત્ર રહેશે। તેમની ઉંમર 18થી 35 વર્ષની હોવી જોઈએ। તો ખાસ કરીને યુપી આંગણવાડી કેન્દ્રોમાં સહાયકો અને તેડાગરોની મોટા પાયે ભરતી થવા જઈ રહી છે। તો વાત કરીએ તો 12મું પાસ માટે તક અને મહત્તમ ઉંમર 50 વર્ષ। તો આંગણવાડી કાર્યકરના 50% પદો આંગણવાડી સહાયકો દ્વારા ભરવામાં આવશે। તો ગ્રામીણ વિસ્તારોમાં જે આંગણવાડી જગ્યાઓ ખાલી છે ત્યાં ગ્રામસભામાં ઓછામાં ઓછા 5 વર્ષ સેવા પૂર્ણ કરી હોય તેવા સહાયકો અને શહેરી વિસ્તારોમાં 5 વર્ષ વોર્ડ સેવા પૂરી કરી હોય તેવા સહાયકો પાત્ર રહેશે અને મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ। સાથે સાથે ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ। આ ઉંમરની વધુ ઉંમરની મહિલાઓ પાત્ર રહેશે નહીં। તો જો કોઈ સહાયકે બેદરકારી દાખવી હોય અને 3 મહિના કે તેથી વધુ સમય માટે અનધિકૃત રજા લીધી હોય તો તેને તક આપવામાં આવશે નહીં। તો આંગણવાડી કાર્યકર્તાઓની કુલ 7,952 જગ્યાઓમાંથી 2,123 જગ્યાઓ ગયા વર્ષની ભરતીથી ખાલી છે। તો આ જગ્યાઓ ખામીયુક્ત રેકોર્ડ, અનામત મુજબ અરજી ન કરવા અને પસંદગી પછી પણ કેટલાક પસંદ કરાયેલા ઉમેદવારો ચાર્જમાં જોડાતા ન હોવાને કારણે ખાલી છે। તો 5,523 જગ્યાઓ નવી પસંદગી પ્રક્રિયામાંથી છે। તો આમાં નવા આંગણવાડી કેન્દ્રો ખોલવાને કારણે નવી જગ્યાઓ બનાવવામાં આવી છે। તો આંગણવાડી સહાયકોની 61,254 જગ્યાઓમાંથી 38,994 જગ્યાઓ 62 વર્ષની ઉંમર પૂર્ણ કરવા અને મૃત્યુને કારણે બનાવવામાં આવી છે અને 22,260 જગ્યાઓમાં મિની આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા માટે બનાવવામાં આવી છે। તો આંગણવાડી કાર્યકર્તાઓને માસિક 7,500 રૂપિયા અને આંગણવાડી સહાયકોને 3,750 રૂપિયાનું માનદ વેતન છે તે મળતું હોય છે। તો ખાસ કરીને ભરતીમાં પસંદગીની વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની વિધવાઓ, છૂટાછેડા લીધેલી અથવા ત્યજી દેવાયેલી મહિલાઓને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે। તો જો તેઓ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ ન હોય તો ન્યાય પંચાયતમાંથી શ્રેણીવાર પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ખાલી પડેલી આંગણવાડી કાર્યકરની જગ્યાઓમાંથી 50% જગ્યાઓ છે તે સહાયકો દ્વારા ભરવામાં આવશે। જો સહાયકો ઉપલબ્ધ ન હોય તો બાકીના સ્થાનો સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે। તો આ વખતે ભરતીમાં કોઈ બેકલોગ રહેશે નહીં। તો ખાસ કરીને વાત કરી તેમ
ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર મોટા પાયે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ભરતી કરવા જઈ રહી છે. તો જ્યારે પણ વધારેની નોટિફિકેશન આવે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.